નમસ્કાર, હું છું રાહુલ ઠુમર અને તમે નિહાળી રહ્યા છો આપણી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતીમાં ચાલતી લેક્ચર સિરીઝ. જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને તમને આવનારા વિડીયો લેક્ચરનું નોટિફિકેશન અચૂક મળતું રહે. જો આજના વિડીયો લેક્ચરની વાત કરીએ તો આજના વિડીયો લેક્ચરમાં આપણે બાઇનરી એડિશન, કે જેને આપણે બાઇનરીમાં સરવાળા તરીકે પણ કહી શકીએ, તેના વિશે ચર્ચા કરીશું. હવે જો બાઇનરીમાં સરવાળા વિશે વાત કરીએ તો તે પહેલાં આપણે ડેસિમલમાં સરવાળા એટલે કે આપણે રૂટીનમાં જે સરવાળા કરીએ છીએ કે એડિશન કરીએ છીએ તેના વિશે ચર્ચા કરી લે, જેથી કરીને તમને બાઇનરીમાં સરવાળા કઈ રીતે થાય તે આરામથી સમજાઈ જાય. તો હવે આપણે ડેસિમલની વાત કરીએ તો ડેસિમલ નંબર સિસ્ટમમાં આપણે ખ્યાલ છે તેનો બેઝ કેટલો છે તો કે 10, તેના યુનિક ડિજિટ કયા છે તો કે 0 થી 9, અને બાકી બધા જે ડિજિટ છે 10, 11, 12 જ્યાં સુધી આપણે ગણી શકીએ ત્યાં સુધી તે બધા નંબર આ યુનિક ડિજિટના કોમ્બિનેશનથી બનેલા છે. જેમ કે અહીંયા 10ની વાત કરીએ તો તે યુનિક ડિજિટ 1 અને 0ના કોમ્બિનેશનથી બનેલો છે. આ વિશે આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે. હવે હું એમ કહું છું, મારી પાસે બે નંબર છે ડેસિમલમાં, એક નંબર છે 8 અને બીજો નંબર છે 7. બરોબર છે. આ બંનેનો આપણે સરવાળો કરવો છે. તો આપણે સરવાળો કઈ રીતે કરશું? 8 + 7 એટલે આપણે 15. રેડી? હવે જે આ 15ની વાત કરીએ તો આ 15ની અંદર 5 આપણું શું છે? લીએસ્ટ સિગ્નિફિકન્ટ ડિજિટ છે કે લીએસ્ટ સિગ્નિફિકન્ટ બીટ છે, અને 1ની વાત કરીએ તો 1 શું છે? આપણું એમએસબી છે, એટલે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ છે. રેડી? હવે હું અહીંયા બીજો પાછો એક નંબર લઈ લઉં. જેમ કે મારી પાસે એક નંબર છે 12 ને એક નંબર છે મારી પાસે 19. રેડી? હવે આપણે કઈ રીતે સરવાળો કરશું? તો સૌપ્રથમ આપણે લેફ્ટ એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ચાલશું. તો લેફ્ટ બાજુથી ચાલીએ તો 2 + 9 એટલે 11. રેડી? 2 + 9 એટલે 11. હવે જો મિત્રો અહીંયા 11 છે તો આપણે ખ્યાલ છે 11ની અંદર 1 એલએસબી આવશે અને આ 1 શું આવશે? આપણું એમએસબી આવશે. અને બીજું નંબર, અને બીજી વાત, જે આ 11 છે તે ડેસિમલ નંબરનો યુનિક ડિજિટ નથી. ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર? યુનિક ડિજિટ નથી, એ બી તમને ખ્યાલ છે. હવે વાત કરીએ તો 11 છે તો આપણે શું કરશું? 11માંથી એલએસબી હતું તે અહીંયા આપણા સરવાળામાં જશે, અને જે 1 હતું તે આપણે જેને કેરી કહીએ, બરાબર છે, તે આગળના નંબર ઉપર કે આગળની કોલમ ઉપર જશે. તો હવે પાછું અહીંયા આપણે કરશું 1 + 1 એટલે કેટલા થશે? 2 + 1 એટલે 3. તો આ રીતે આપણે ડેસિમલમાં સરવાળા કરીએ છીએ. હવે જો બાઇનરીની વાત કરીએ તો બાઇનરીની અંદર આપણે ખ્યાલ છે તેનો બેઝ કેટલો છે? 2 છે. યુનિક નંબરની વાત કરીએ તો યુનિક નંબર કેટલા છે? 0 અને 1. આ બેઝ છે. યુનિક નંબર આ બને છે, અને બાકી બધા જે નંબર છે એ આ બંને નંબરના કોમ્બિનેશનથી બને છે. જેમ કે હું 0 વાત કરું તો 0ને આપણે 0થી જ બાઇનરીમાં રિપ્રેઝન્ટ કરીએ છીએ. 1 છે તો એને આપણે બાઇનરીમાં 1થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. પણ ડેસિમલની અંદર 2 છે તો એને બાઇનરીમાં આપણે આ બંનેનો યુનિક ડિજિટ, આ બંને નંબરના કોમ્બિનેશનથી બનાવીએ છીએ. કઈ રીતે બનશે? તો કે 1 0. 3ની વાત કરીએ તો કઈ રીતે બનશે? 1 1. 4ની વાત કરીએ તો બાઇનરીમાં કઈ રીતે લખશું? 1 0 0. આ રીતે આપણે ડેસિમલ નંબર છે એને ઇક્વિવેલન્ટ બાઇનરીમાં લખીએ છીએ. હવે આપણે વાત કરીએ બાઇનરીમાં સરવાળા કઈ રીતે થશે. તો હવે બાઇનરીમાં સરવાળા કરવા માટે આપણે બે વસ્તુ યાદ રાખશું. પહેલાં તો આપણે લેફ્ટ એટલે કે ડાબી બાજુથી જ ઓલવેઝ શરૂઆત કરવાની, સરવાળાની ખાસ ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ ટેબલ. જો ટેબલની વાત કરીએ તો ટેબલ શું છે? આ ટેબલ આપણું, બરોબર છે. અહીંયા જો તમે તમારા બંને બીટ એટલે કે કોલમની અંદર, અહીંયા કેમ 2 અને 9 હતા, એમ કોલમની અંદર જો બંને 0 0 હોય તો સમ શું આવશે? 0. અને કેરી શું જનરેટ થશે? 0. એ જ રીતે જો 0 અને 1 હશે તો સમ શું થશે? 1 થશે, અને કેરી શું થશે? 0 થશે. જો એક બીટ તમારો 1 હશે અને બીજો બીટ 0 હશે તો સમ શું મળશે આપને? 1, અને કેરી શું મળશે? 0. હવે ખાસ ધ્યાન રાખવાની બાબતની વાત કરીએ તો અહીંયા ખાસ ધ્યાન રાખવાની બાબત છે, એટલે કે જો બંને બીટ તમારા શું હોય? 1 1 હોય તો સમ અહીંયા શું થશે?
0 થશે અને કેરી શું તમારી જશે, એટલે કે બીજી કોલમમાં કેરી શું જશે તમારી 1 થશે. હવે એ કઈ રીતે અને શું કામ, તો એનો જવાબ આપણે અહીંયા જોયો. જેમ કે હું વાત કરું તો ડેસિમલની અંદર 2 એને આપણે બાઇનરીમાં શું લખીએ છીએ 1 0, જ્યાં 0 છે હું આપણું થશે LSB થશે અને 1 શું થશે આપણું MSB થશે. હવે જો મારી પાસે બે નંબર છે 1 1 અને બીજો નંબર છે 0 1. આ બંને નંબરને આપણે સરવાળો કરવાનો છે બાઇનરીમાં, બરોબર છે. તો હવે જો 1 1 છે અહીંયા, એટલે કે બંને જો તમારા નંબર 1 1 છે, રેડી, એટલે અહીં 1 છે અને અહીં 1 છે, તો એકચ્યુઅલમાં જવાબમાં શું જશે 0 જશે અને અહીંયા શું કેરીમાં શું જશે 1 થશે. હવે આવું થવાનું કારણ શું, તો આપણે ખ્યાલ જ હોવો જોઈએ 1 અને 1 એટલે ડેસિમલમાં જોઈએ તો તે 2 છે અને એનું જ બાઇનરીમાં આપણે કન્વર્ઝન કરીએ તો શું થવાનું છે 1 0. હવે 1 0 છે એ તો કોઈ બાઇનરીનો યુનિક નંબર તો છે નહીં, તો એના માટે આપણે 0ને આપણે શું કરશું જવાબમાં લખશું અને 1 આપણો કેમાં જશે કેરીમાં જશે. છે ને એકદમ આસાન. હવે સેમ વસ્તુ અહીંયા 1 + 1 + 0, તો એનો જવાબ શું આવશે 2 અને બાઇનરીમાં 2 એટલે શું થવાનું છે અહીંયા સમમાં 1 જશે અને અહીંયા કેરીમાં 1 જશે. હવે અહીંયા કંઈ છે ને એટલે કે 0 0 છે, તો 1 0 0 એટલે 1 જવાબ. તો એકચ્યુઅલમાં આનો જવાબ શું મળ્યો આપને 1 0 0 બાઇનરીમાં. રેડી છે ને આસાન મિત્રો એકદમ. તો ચાલો હવે આપણે પાછું એક એક્ઝામ્પલ લઈએ. આપણી પાસે કોઈ એક નંબર છે 1 0 1 1 0 અને એક મારી પાસે બીજો નંબર છે 0 1 1 0. હવે તમને એક પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે, તો પ્રશ્ન આવી રીતે બી પૂછાઈ શકે કે તમને કોઈ બે નંબર આ રીતે આપેલા છે 1 0 1 1 0 2 અને બીજો નંબર આપેલો છે 0 1 1 0 બાઇનરીમાં 2 નો સરવાળો કરો. રેડી, આવો કંઈક તમને ક્વેશ્ચન હોઈ શકે. રેડી, તો હવે તેના માટે આપણે અહીંયા 1 0 1 1 0 છે તે અહીંયા છે અને 0 1 1 છે. ખાસ અહીંયા લેફ્ટ સાઈડથી જ શરૂઆત કરવાની. જો હવે અહીંયા વાત કરીએ તો અહીંયા એક 0 ઘટે છે, તો આપણે એક 0 અહીંયા પુટ કરી શકીએ. 0 જ મૂકવાનો, હા ખાસ. આગળ ચાલીએ. હવે 0 + 0 ટેબલ પ્રમાણે ચાલીએ તો શું આવશે જવાબ 0. 1 + 1 ટેબલમાં 1 + 1 શું હતું, તો કે સમ શું થશે 0 અને કેરી શું થશે 1 થશે. કઈ રીતે, તો એ આપણે અહીંયા જોઈ લીધું છે. રેડી, તો કે 1 + 1 એટલે સમ શું થઈ જશે 0, કેરી શું થઈ જશે 1. હવે ખાસ અહીંયા હવે આપણી પાસે અહીંયા 3 1 આવી ગયા. રેડી, અત્યાર સુધી આપણે 1 + 1 બરાબર 2 કરતા હતા અને 2 એટલે શું છે ડેસિમલમાંથી બાઇનરીમાં કરીએ તો 1 0. તો 0 તમારો સમમાં જતો હતો અને કેરી કેમાં જતી હતી અને 1 કેમાં જતો હતો, તો કે કેરીમાં જતી હતી. અને 1 કેમાં જતો હતો, તો કે એ જે કેરી, એટલે આપણું સમમાં જતો હતો આન્સરમાં અને આ કેમાં જતું હતું કેરીમાં. હવે આપણી પાસે અહીંયા શું છે 3 1 છે. 3 1 ની વાત કરીએ તો ડેસિમલમાં 3 1 એટલે એકચ્યુઅલમાં શું છે 3 છે અને એ જ 3ને આપણે બાઇનરીમાં લખીએ તો શું થવાના છે 1 1. તો સેમ વસ્તુ LSB આપણું ક્યાં જશે સમમાં જશે અને MSB આપણું ક્યાં જશે કેરીમાં જશે. તો આ 1 આપણો અહીંયા સમમાં જતો રહ્યો અને આ 1 આપણો ક્યાં જતો રહ્યો કેરીમાં જતો રહ્યો. રેડી, હવે પાછું 1 + 0 + 0 એટલે શું જવાબ આવશે 1 અને આની જ વાત કરીએ તો 1 0 એટલે આનો જવાબ શું આવશે 1 આવશે. તો આનો સાચો આન્સર શું મળ્યો આપને 1 1 1 0 0 બાઇનરીમાં. છે ને એકદમ આસાન મિત્રો. હવે ચાલો તમારી પાસે કોઈ એક નંબર છે અપૂર્ણાંકમાં. આપણે કોઈ એક નંબર અપૂર્ણાંક એટલે કે પોઈન્ટ વાળો નંબર લઈ લઈએ, જેથી કરીને તમને જો પોઈન્ટમાં બી આપેલો હોય નંબર તો તમે આરામથી કેલ્ક્યુલેશન કરી શકો. હવે આપણી પાસે એક નંબર આપેલો છે, માનો કે ક્વેશ્ચન આવો છે કંઈક 101.01 બાઇનરી +01
0.10 બાઇનરી. આ બંનેનું તમારે સરવાળો કરવાનો છે. તો હવે તેના માટે આપણે આન્સર કઈ રીતે થશે? તો કે 101.01. હવે પોઈન્ટ અહીંયા છે તો આ પોઈન્ટની સાથે અહીંથી આમ લખશું તો કે આ શું આવશે? આ બાજુ 10 અને આ બાજુ શું આવશે? 10. રેડી? હવે આ બાજુ આપણે 0 ઘટે છે તો એક 0 પુટ કરી શકીએ. હવે આ બંનેનો શું કરવાનો છે? સરવાળો. રેડી? હવે આપણે કઈ બાજુથી શરૂઆત કરવાની? ઓલવેઝ ડાબી બાજુથી. તો અહીંયા ભી પોઈન્ટ ભલે આપ્યો પણ શરૂઆત ક્યાંથી કરવાની? ડાબી બાજુથી. તો કે 10, તો કે 1 + 0 એટલે શું આવશે જવાબ? 1. 0 + 1 એટલે શું જવાબ આવશે? તો કે 1. પછી પોઈન્ટ હતો તો કે પોઈન્ટ એઝ ઇટ ઇઝ 1 1 એટલે શું આવશે હવે જવાબ? તો આપણે ખ્યાલ હોવો જોઈએ 1 + 1 એટલે 2. 2 એટલે શું? 10. તો 0 ક્યાં જશે? સમમાં જશે. અને 1 ક્યાં જશે? તો કે કેરીમાં. તો કે કેરીમાં જતો રહ્યો. હવે 1 + 0 + 0 એટલે 1. 1 + 0 એટલે 1. તો આનો જવાબ શું આવ્યો? આન્સર આપણો 110.11. રેડી મિત્રો? છે ને એકદમ આસાન. ચાલો હજી એક લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. 1101.011. શેમાં છે? તો કે બાઇનરીમાં છે. અને બીજો નંબર આપણી પાસે છે 011.11 બાઇનરીમાં. અને કરવાનું શું છે? સરવાળો કરો. અને ખાસ કેમાં પાછો? બાઇનરીમાં. હો મિત્રો, ખાસ આ બાઇનરીની વાત છે. તો આપણે કઈ રીતે કરશું? તો ચાલો પેલો નંબર આપણી પાસે શું છે? તો કે 1101.011. અહીંયા પોઈન્ટ છે તો આ બાજુ પોઈન્ટ પછી શું છે? 1 1 ઘટે છે આંકડો તો કે આ બાજુ આપણે 0 1 મૂકી દીધો. એ જ રીતે આ બાજુ ચાલશું તો કે 1 1 0. હજી એક ઘટે છે આંકડો તો કે 0 લખી દીધો. હવે કંઈ નહીં, કઈ બાજુથી શરૂઆત કરવાની? તો કે ડાબી બાજુથી. ડાબી બાજુથી કે તો કે અહીંયા તો કે 1 0. તો શું આવશે જવાબ? 1. 1 + 1 એટલે પાછી વસ્તુ એ જ આવી ગઈ. 0 ક્યાં જશે? સમમાં. અને કેરી અહીંયા એક આવી જશે. હવે જો 1 0 + 1 એટલે પાછું અહીંયા શું આવશે? 0. હવે પોઈન્ટ ભલે રહ્યો મિત્રો પણ કેરી તો અહીંયા જવાની જ છો. હા ખાસ. પણ પોઈન્ટ અહીંયા તમારો આવી જશે એઝ ઇટ ઇઝ. રેડી? હવે જો 3 1 છે તો પાછું 3 1 છે એટલે ડેસિમલમાં શું થવાનું છે? 1 + 1 + 1. તો ડેસિમલમાં એ આંકડો કયો થવાનો છે? 3. અને એનું બાઇનરી શું થવાનું છે? 1 1. તો આ 1 ક્યાં જશે? સમમાં જશે. અને આ 1 ક્યાં જશે? તો કે કેરીમાં જશે. તો કે અહીંયા 1 1 હતું તો એક 1 અહીંયા આવતો રહ્યો સમમાં અને એક 1 અહીંયા. હવે પાછું 1 + 0 + 1 એટલે પાછું શું થશે સમ? 1 + 1 એટલે 2. 2 એટલે 1 0. તો 0 ક્યાં જશે? સમમાં જશે. 1 ક્યાં જશે? કેરીમાં જશે. તો અહીંયા આવી શું ગયું? 0 1. બસ એ જ રીતે ચાલતું રહેવાનું. 1 1 સમમાં શું જશે? 0. કેરીમાં શું જશે? 1 1 1. સમમાં શું જશે? 0. કેરીમાં શું જશે? 1. હવે અહીંયા કાંઈ છે જ નહીં એટલે 0 0 તો હોય જ આપણે. તો આગળ શું આવ્યું? 1. તો આનો આન્સર શું આવ્યો? 1001.001 બાઇનરીમાં. તો મિત્રો આશા રાખું છું કે બાઇનરી એડિશન તમને ચોક્કસપણે સમજાઈ ગયું હશે. અને છતાં પણ કોઈ પણ જાતનો જો ડાઉટ રહી ગયો હોય તો તમે કોમેન્ટ કરજો, જેથી કરીને હું કોમેન્ટમાં તમને ડાઉટ સોલ્વ કરવાની કોશિશ કરીશ. અને ખાસ મિત્રો હું એક ક્વેશ્ચન તમને આપું છું જેનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. તો ક્વેશ્ચન છે 1011.110 બાઇનરીમાં. અને એનો તમારે બીજો નંબર છે સરવાળા માટે 0011.11 બાઇનરીમાં. આ બંનેનો તમારે સરવાળો કરવાનો છે અને જવાબ મને કોમેન્ટમાં ચોક્કસ આપવાનો છે. અને મિત્રો હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ બટન ઉપર ક્લિક કરી લો. તેમજ કોમેન્ટમાં મને જણાવજો કે તમને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતીમાં ચાલતી આપણી લેક્ચર સિરીઝ છે તે કેવી લાગે છે, જેથી કરીને મને આવા જ વિડીયો લેક્ચર બનાવવાની પ્રેરણા મળતી રહે. ધન્યવાદ મિત્રો.